તો હવે નજર કરીએ વિગતવાર સમાચારો પર। હવામાન વિભાગ દ્વારા આગામી 10 જૂન સુધી ગુજરાત માટે આગાહી કરાઈ છે। રાજ્યમાં હાલમાં પ્રવર્તમાન હવામાન પરિસ્થિતિને જોતા ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા। આ દરમિયાન પવનની ગતિ 40 થી 50 કિલોમીટરની પ્રતિ કલાક સુધી રહેવાનું અનુમાન છે। સાથે જ વાતાવરણમાં ભારે ગર્જના, વીજળીના કડાકા ભડાકા પણ જોવા મળી શકે છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ 20 થી 25 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે। આ હવામાન ફેરફાર પાછળના મુખ્ય કારણોમાં ઉત્તરી પાકિસ્તાન પાસે સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, જમ્મુ કાશ્મીર પર સાયક્લોનિક સર્ક્યુલેશન તેમજ ટ્રફ તેમજ દક્ષિણ પૂર્વીય રાજસ્થાન પાસે સક્રિય થયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન છે। તો બીજી તરફ કેરળમાં પ્રવેશેલું ચોમાસું આગામી 2-3 દિવસમાં વધુ આગળ વધે તેવી સ્થિતિ છે। ખેડૂતો અને નાગરિકોને વાતાવરણની આ પલટતી સ્થિતિને ધ્યાનમાં રાખી સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે। सौराष्ट्र का दक्षिण और दक्षिण पूर्वी जो जिला है इसमें हल्का से मध्यम वर्षा का संभावना रहेगा। इसके साथ आपका थंडरस्टॉर्म का भी वार्निंग दिया गया है। मेघ गर्जना के साथ बिजली गिरने का संभावना रहेगा। जो विंड स्पीड हवा का झोंका जो रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा होने का संभावना रहेगा। उसके आगे हल्का से मध्यम बरसात का संभावना रहेगा दोनों क्षेत्रों में, गुजरात रीजन और सौराष्ट्र कच्छ का जो जिला जिला में हल्का से मध्यम बरसात का संभावना।